ધોરણ 9 મેથ્સ 2માં પ્રકરણ બીજામાં પાનું નંબર 18 જુઓ અને એમાં સમાંતર રેખાના ગુણધર્મનો ઉપયોગ ત્યાંથી આપણે શરૂઆત કરવાની છે. તો સમાંતર રેખાનો ગુણધર્મ જુઓ અને પછી આપણે એનો સાબિત કરીને ઉપયોગ જોવાનો છે. સમાંતર રેખાઓ અને તેની છેદિકા વડે બનતા ખૂણાઓના ગુણધર્મનો ઉપયોગ કરીને ત્રિકોણનો એક ગુણધર્મ પહેલાં સાબિત કરીએ. તો પ્રમેયનું વિધાન જુઓ. પ્રમેય: કોઈ પણ ત્રિકોણના બધા ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે. એટલે કે કોઈ પણ એક ત્રિકોણ આપ્યો હોય તો એના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 થાય છે. હવે આ બાબતનો આપણે ઉપયોગ 6-7મા ધોરણથી કરતા આવ્યા છીએ, પણ એની સાબિતી અત્યારે કરવાની છે. તો જોઈએ હવે એની સાબિતી માટે આપણે આકૃતિ અને પક્ષ સાધ્ય લઈએ. ધારો કે આપણને આ એક ત્રિકોણ આપ્યો છે, ત્રિકોણ ABC. તો જો પક્ષ ત્રિકોણ ABC કોઈપણ એક ત્રિકોણ છે સાધ્ય. તો ત્રિકોણના ત્રણ ખૂણાના માપનો સરવાળો 180 એવું આપણે સાબિત કરવાનું છે. એટલે ખૂણો ABC વત્તા ખૂણો ACB વત્તા ખૂણો BAC બરાબર 180. ત્રણેય ખૂણાના નામ લખ્યા. ખૂણો ABC એટલે B, ખૂણો ACB એટલે C અને ખૂણો BAC એટલે A. આ ત્રણનો સરવાળો 180. હવે એમનેમ તો આ આકૃતિ પરથી આપણને સાબિતી મળવાની નથી, એટલે આપણે રચના કરવી પડે. તો રચના શું કરશું? બિંદુ Aમાંથી રેખ BCને સમાંતર રેખા L દોરો. બિંદુ Aમાંથી, હવે અહીંયા આકૃતિ ધ્યાન આપજો બરાબર. આ બિંદુ A છે, એમાંથી રેખ BCને સમાંતર રેખા દોરી. કેવી રીતે દોરી? કે જેથી P', A', Q થાય બરાબર, કે તેના પર બિંદુ P અને Q એવી રીતે લો કે જેથી P', A', Q થાય. એટલે રચના ફરીથી વાંચું છું. બિંદુ Aમાંથી રેખ BCને સમાંતર રેખા L દોરો. આ રેખા L, તેના પર બિંદુ P અને Q લો. કેવી રીતે? કે જેથી P', A', Q એ બિંદુ P અને Qની વચ્ચે. સાબિતી એકદમ સહેલી છે, પહેલાં આકૃતિ પરથી સમજી લો પછી અહીંયા જોઈએ. જો પહેલાં આપણે લીધું PQ સમાંતર રેખ BC. હવે એમાં PQ સમાંતર રેખ BC અને હવે છેદિકા જુઓ. પહેલાં લઈએ છીએ છેદિકા AB અને રેખ AB તેની છેદિકા છે. હવે આ જો છેદિકા લઈએ તો ખૂણો ABC બરાબર ખૂણો PAB. આ બે ખૂણા એકરૂપ. કેમ? કારણ કે આ કયા ખૂણા છે? વ્યુત્ક્રમ કોણ. એને આપો નંબર 1. પછી PQ સમાંતર રેખ BC અને હવે લઈએ આપણે તેની છેદિકા AC. છેદિકા AC લીધી તો એના પ્રમાણે ખૂણો ACB એકરૂપ ખૂણો QAC. તો એ પણ કયા ખૂણા છે? વ્યુત્ક્રમ. એટલે પહેલાં રેખ ABથી બનતા, એટલે કે છેદિકા ABથી બનતા વ્યુત્ક્રમ કોણ, પછી બીજી વાર છેદિકા ACથી બનતા વ્યુત્ક્રમ કોણ. આ બંને એકરૂપ. હવે આગળ જુઓ. હવે આપણે વિધાન 1 અને 2 પરથી પહેલાં ડાબી બાજુના બે ખૂણાનો સરવાળો કરીએ. ખૂણો ABC વત્તા ખૂણો ACB બરાબર, તો આ બેનો સરવાળો ડાબી બાજુનો કોની સાથે થશે? એને ઇક્વલ જે ખૂણા છે એટલે બરાબર ખૂણો PAB વત્તા ખૂણો QAC. વિધાન 3. હવે આ સમીકરણમાં બંને બાજુ પર આપણે ખૂણો જે આ વચ્ચેનો છે BAC એ ઉમેરીએ. તો જો સમીકરણની બંને બાજુ ખૂણો BAC ઉમેરતા ખૂણો BAC આપણે બંને બાજુએ ઉમેરીએ છીએ. તો ખૂણો ABC વત્તા ખૂણો ACB વત્તા ખૂણો BAC બરાબર જમણી બાજુએ ખૂણો PAB વત્તા ખૂણો QAC વત્તા ખૂણો BAC. હવે જો હવે એને ગોઠવી દઈએ. PAB, QAC અને BAC કેવી રીતે છે? આ PAB, પછી જમણી બાજુનો QAC અને વચ્ચેનો BAC. આ ત્રણ મળ્યા. હવે ત્રણમાંથી આપણે કોઈ પણ બે કરીએ, કારણ કે આપણને જે ગુણધર્મ આપણી પાસે છે એ કયો છે કે સુરેખ ખૂણાની જોડના ખૂણાઓનો સરવાળો 180, એના માપનો સરવાળો. તો સુરેખ ખૂણાની જોડ એટલે બે ખૂણા જોઈએ. તો આપણે પહેલાં કોઈ પણ બેનો સરવાળો કરીએ આસન્ન કોણોથી અને એક મોટો ખૂણો લખીએ. તો ખૂણો PAB, એમાં શું કર્યું? PAC લીધો. PAB વત્તા BAC એટલે આખો ખૂણો બનાવી દીધો આ બેને બદલે. તો ખૂણો PAC વત્તા ખૂણો QAC, કારણ કે PAB વત્તા BAC એ મળીને આપણે PAC બનાવી દીધો. આસન્ન કોણોનો સરવાળો. અને આ બે ખૂણા એટલે હવે આ એક મોટો અને એક આ નાનો,
એ બે એટલે સુરેખ ખૂણાની જોડ થઈ ગઈ, જેનો સરવાળો છે 180°. સુરેખ ખૂણાની જોડ એટલે ડાબી બાજુ પર જુઓ 3 ખૂણા કયા આવી ગયા, તો આપણા જે ત્રિકોણ છે એના 3 ખૂણા, ખૂણો ABC, ખૂણો ACB અને ખૂણો BAC બરાબર 180°. એટલે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180° થાય છે. સાબિતી એકદમ સહેલી છે, ધ્યાનથી લખવાની અને બરાબર સમજવાની. અને અહીંયા નંબર લખવાના છે, તો હું તમને નંબર પછી લખાવી દઈશ. તમે આ રીતે સાબિતી લખશો, પછી એના નંબર કેવી રીતે લખવાના હું તમને કહીશ. નેક્સ્ટ પેજ પર જઈએ, પાના નંબર 19. હવે એના પરથી આપણને ચાલો ચર્ચા કરવા કીધું છે. ચર્ચા કરવા શું કીધું કે બાજુની આકૃતિમાં રેખા L અને રેખા M, આ જે બે રેખા આપી છે એ પરસ્પર સમાંતર છે કે. હવે આવો સવાલ પૂછ્યો, કેવી રીતે નક્કી કરી શકાય? તો એમને એમ જોઈને આપણે નક્કી કરી શકશું નહીં. તો એના માટે આપણને કસોટીઓની જરૂર પડશે. એ કસોટીઓ કઈ કઈ? તો જુઓ, શેને આધારે નક્કી થાય? તો બે રેખા અને તેની છેદિકાને લીધે બનતા ખૂણાઓ પરથી આપણે તે બે રેખાઓ સમાંતર છે કે નહીં તે નક્કી કરીએ. કેવી રીતે થાય? તો 3 વસ્તુ આપી છે, એ 3માંથી કોઈ પણ એક બાબત આપણને જોઈએ. છેદિકાની એક જ બાજુએ આવેલા અંતઃકોણોની જોડી પૂરક હોય તો તે રેખાઓ સમાંતર થાય. એટલે પહેલી કસોટી કે છેદિકાની એક જ બાજુની અંતઃકોણની જોડ પૂરક હોવી જોઈએ. બીજી કસોટીમાં વ્યુત્ક્રમ કોણની એક જોડ એકરૂપ હોય તો તે રેખાઓ સમાંતર હોય છે. એટલે બીજી કસોટીમાં વ્યુત્ક્રમ કોણની જોડ એકરૂપ. અને ત્રીજી, સંગત કોણની એક જોડ એકરૂપ હોય ત્યારે તે રેખાઓ સમાંતર હોય છે. એટલે આ 3 કસોટીઓ જો એમાંથી કોઈ પણ એક કસોટી મળે આપણને, તો આપણે બે રેખાઓ સમાંતર બતાવી શકીએ. તો આ 3માંથી પહેલી છે એ આપણે સાબિત કરીએ છીએ અને એને આધારે બીજી બેને સાબિત કરીને બતાવશું. તો હવે પહેલી કેવી રીતે સાબિત કરીએ છીએ? જુઓ, જ્યારે કોઈ પણ સાબિતીઓમાં આવી રીતે 2 કે 3 વસ્તુઓ સાબિત કરવાની હોય તો પહેલી સાબિતી હંમેશા પરોક્ષ રીતે જ સાબિત થઈ શકે અને પછી એના ઉપયોગથી આપણે બીજી 2 સાબિતીઓ કરીએ છીએ. તો પહેલું જુઓ, સમાંતર રેખાની અંતઃકોણ કસોટી. અંતઃકોણ કસોટી શું કહે છે? પહેલાં એનું વિધાન જુઓ, પ્રમેય. બે ભિન્ન રેખાને એક છેદિકા છેદે ત્યારે છેદિકાની એક જ બાજુએ બનતા અંતઃકોણોનો સરવાળો 180° થાય તો તે બે રેખા સમાંતર હોય છે. બે ભિન્ન રેખા આપી હોય, એને એક છેદિકા છેદે અને ત્યારે બનતા અંતઃકોણની જોડનો સરવાળો, એટલે કે એક બાજુના અંતઃકોણોનો સરવાળો 180° જો થાય તો તે બે રેખા સમાંતર હોય છે. એટલે એને આધારે આકૃતિ દોરી. જો બે રેખા AB અને CD અને તેની છેદિકા દોરી XY. તો પક્ષમાં શું આવશે? રેખા AB અને રેખા CD ની રેખા XY છેદિકા છે. એટલે બે રેખા દોરી અને તેની છેદિકા કઈ આપી? XY. કયા કયા બિંદુમાં છેદે છે? અનુક્રમે P અને Q બિંદુમાં છેદે છે. તો અને અંતઃકોણની જોડનો સરવાળો 180° આટલું આપ્યું હોય તો એક જોડી કઈ લખી? જુઓ, ખૂણો BPQ વત્તા ખૂણો PQD, ખૂણો BPQ વત્તા ખૂણો PQD આ છેદિકાની એક જ બાજુના અંતઃકોણો, એનો સરવાળો 180° છે. તો સાબિત શું કરવાનું કે આ બે રેખા સમાંતર, એટલે કે સાધ્ય રેખા AB સમાંતર રેખા CD. હવે જુઓ, બે રેખા એમને એમ આપી, ફક્ત અંતઃકોણની જોડ પૂરક આપી, તો એનાથી આપણને બે રેખા સમાંતર મળશે નહીં. એટલે આ સાબિતી આપણે કઈ રીતે કરવાની છે? પરોક્ષ રીતે કરશું. તો પરોક્ષ રીતે કરવાની હોય એમાં આપણે શરૂઆતમાં જોઈ ગયા એક ઉદાહરણ કે પરોક્ષ રીતે કરતી વખતે આપણે જે સાધ્ય આપ્યું હોય એનું વિધાન ખોટું છે એવું લઈને ચાલવાનું અને એને આધારે સાબિતી એવી રીતે કરવાની કે છેલ્લે આપણે એવા સ્થાન પર પહોંચીએ કે આપણને જે પક્ષમાં આપ્યું છે એના કરતાં કંઈક વિરુદ્ધ બાબત મળે. એટલે એની મેળે જે આપણે ધાર્યું હોય એ ખોટું થઈ જાય. એટલે આપણે જે સાધ્યમાં આપ્યું છે એનાથી ઊંધું ધારીને શરૂઆત કરવાની. તો શું કીધું? સાધ્યનું વિધાન ખોટું છે એમ માનીશું. એટલે કે રેખા AB અને રેખા CD સમાંતર નથી એવું આપણે માની લઈએ. હવે જો આ બે રેખા સમાંતર નથી એવું માન્યું તો સમાંતર ન હોય તો પછી બીજો શું આપણી પાસે વિકલ્પ રહી ગયો કે બંને રેખા પરસ્પરને છેદે. તો એના માટે બીજી આકૃતિ દોરવી પડે. તો એનો અર્થ એમ કે આપણે શું ધારવાનું? ધારો કે રેખા AB અને રેખા CD બિંદુ Tમાં છેદે છે. હવે આપણે આ આકૃતિ જોઈશું અને એને આધારે સાબિતી કરીશું. તો જુઓ, હવે ધ્યાન આપો બરાબર. તો શું લીધું આપણે?
ધારો કે રેખા AB અને રેખા CD સમાંતર નથી એમ સત્ય માન્યું અને એ બંને રેખા કયા બિંદુમાં છેદે છે? ટીમાં છેદતી હોય તો અહીંયા આગળ આપણી પાસે એક ત્રિકોણ તૈયાર થઈ ગયો. કયો ત્રિકોણ તૈયાર થયો એ પહેલાં જુઓ, પછી આપણે એની વાત કરીએ. ત્રિકોણ PQT તૈયાર થયો. હવે આગળ આપણે ગુણધર્મ હમણાં જ જોયો કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180°. તો અહીંયા જે ત્રિકોણ PQT આવી રીતે આપણી પાસે બન્યો છે, જેમાં અહીંયા P છે, નીચે Q અને આ તરફ T. તો એના ત્રણ ખૂણાના માપનો સરવાળો જુઓ કયો? ખૂણો TPQ. TPQ એટલે P ખૂણો. ખૂણો PQT. ખૂણો PQT એટલે Q ખૂણો. અને ખૂણો PTQ એટલે ખૂણો T. તો એ ત્રણનો સરવાળો 180°, ત્રિકોણના ખૂણાઓનો સરવાળો. પરંતુ આપણને પક્ષમાં શું આપ્યું છે? તમારી ચોપડીમાં પક્ષમાં ધ્યાન આપો. ખૂણો BPQ અને ખૂણો PQD. એટલે હવે એને BPQને બદલે આપણે Tથી લખીએ. એટલે B લખો કે T, તો TPQ અને સાથે PQT. એટલે આપણને જે PQD આપ્યો હતો ત્યાં આગળ આપણે લખીએ PQT. એટલે આ બે ખૂણાનો સરવાળો તો પણ આપણને 180 આપેલો છે. પરંતુ ખૂણો TPQ વત્તા ખૂણો PQT બરાબર 180. આપણને આ જે બે ખૂણા છે એનો સરવાળો 180 આપેલો હતો. સમજાયું બરાબર? આગળ આપણને પક્ષમાં આપ્યું છે. તો એનો અર્થ એમ થાય કે અહીંયા આગળ આ ત્રિકોણના બે ખૂણા કયા કયા જે અલગ કલરથી બતાવો. હવે કયા લીધા આપણે? ખૂણો TPQ અને ખૂણો PQT. એ બેનો સરવાળો 180. એટલે કે ત્રિકોણના બે ખૂણાનો સરવાળો 180. પણ આપણને અહીંયા કેટલા ખૂણાનો સરવાળો 180 મળે છે? 3. તો એનો અર્થ એમ થયો કે આ બે ખૂણાનો સરવાળો જો 180 હોય એટલે આ પહેલાં બે, તો પછી આ જે બાકી રહી ગયો PTQ એનું માપ કેટલું થઈ જાય? 0. એનો અર્થ એમ કે ખૂણો PTQ બરાબર 0. એટલે કયો ખૂણો? જુઓ, હજી બીજા કલરથી બતાવો. એટલે આ જે ખૂણો આપણને મળ્યો એ કેટલા અંશનો થઈ જશે? 0. બરાબર? તો હવે એને આપણને શું મળે? હવે તમારી ચોપડીમાં પાના નંબર 20 જોજો, હું તમને આ આકૃતિ પરથી સમજાવી દઉં છું. હવે જો આ ખૂણા Tનું માપ 0 મળે તો એનો અર્થ એમ થયો કે જે બે રેખા છે, એટલે કે આ બે રેખા AB અને રેખા CD એ ભિન્ન નથી. એક જ રેખા હોય, એકની ઉપર જ એક, ખાલી નામ અલગ અલગ. એટલે કે ABCD એક જ રેખા પર 4 બિંદુ આવી ગયા હોય તો જ કોઈ એક ખૂણો હોય જેનું માપ 0. એટલે એનો અર્થ એમ કે પાછળના પત્તા પર આપ્યું છે જુઓ. માટે PT અને QT એ રેખા, એટલે કે રેખા AB અને CD, PT અને QT એટલે રેખા AB અને CD એ કેવી રેખા છે? એક જ છે, ભિન્ન નથી. પરંતુ આપણને પક્ષમાં શું આપેલું છે કે રેખા AB અને રેખા CD બે ભિન્ન રેખા છે. શરૂઆત જ આપણે એમ લખી કે રેખા AB અને રેખા CD બે ભિન્ન રેખાઓ છે અને રેખા XY તેની છેદિકા છે. એટલે ભિન્ન એવું લખ્યું ન હોય પણ પ્રમેયમાં શરૂઆત જ એમ છે કે AB અને CD બે રેખા અને તેની છેદિકા XY. એટલે એનો અર્થ એમ કે પ્રમેયના વિધાનમાં જે આપ્યું છે એ પ્રમાણે ખરેખર તો આ બે રેખા ભિન્ન છે. તો શું થયું? પક્ષ સાથે આપણને વિસંગતિ મળી. પક્ષ સાથે વિસંગતિ મળી એટલે આપણી ધારણા અથવા માન્યતા ખોટી થઈ ગઈ. તો આપણે શું ધારણા ધારી હતી કે રેખા AB અને CD સમાંતર નથી, એ આપણે ધારણા માનેલી, એ આપણી ખોટી થઈ ગઈ. તો એ ખોટી થઈ તો સાચું શું? તો એનો અર્થ એમ કે રેખા AB અને રેખા CD સમાંતર છે. તો આનો અર્થ એ થયો કે બે ભિન્ન રેખાઓને એક છેદિકા છેદે ત્યારે અને એક જ બાજુની જોડના અંતઃકોણો પૂરક હોય તો તે બે રેખા સમાંતર હોય છે એવું સાબિત થયું. અને આને અંતઃકોણની કસોટી કહેવાય છે. તો પાના નંબર 20 પર જો અહીંયા આગળ, એટલે આપણને શું મળ્યું? આનો અર્થ એમ કે ખૂણો PTQ 0 મળ્યો હતો. એટલે અહીંયા ફરીથી બતાવી દઉં છું. માટે PT અને QT એ બંને રેખા, એટલે કે રેખા AB અને CD ભિન્ન નથી. પરંતુ પક્ષમાં શું આપ્યું? AB અને CD ભિન્ન છે. એટલે પક્ષ સાથે વિસંગતિ થઈ એટલે આપણી માન્યતા ખોટી. માટે આ બે રેખા સમાંતર છે. એટલે એના ઉપરથી આપણને જે સાબિત કરવા કીધું હતું એ મળી ગયું કે જો અંતઃકોણની જોડ પૂરક હોય તો તે બે રેખાઓ સમાંતર હોય છે અને એને સમાંતર રેખાની અંતઃકોણ કસોટી કહેવાય છે. હવે આ થઈ પરોક્ષ સાબિતી. હવે આને આધારે બે સાબિતી જે લઈશું એ આપણને પ્રત્યક્ષ મળશે અને એમાં એનો ઉપયોગ કરવાનો છે. તો હવે વ્યુત્ક્રમ કોણ કસોટી. તો જુઓ તમારા પાના નંબર 20 પર. તો હવે વ્યુત્ક્રમ કોણ કસોટીનું વિધાન જુઓ. શું વિધાન આપ્યું છે?
બે રેખાને એક છેદિકા છેદે ત્યારે બનતા વ્યુત્ક્રમ કોણોની એક જોડ એકરૂપ હોય તો તે બે રેખા સમાંતર હોય છે. તો આપણે બે ભિન્ન રેખા દોરી એલ અને એમ. હવે અહીંયા આગળ આપણે ABCD XY એવું આખું ન લખીએ તો પણ ચાલે. ખૂણાના માપ બરાબર એટલે કે એના નામ બરાબર આવવા જોઈએ. તો અહીંયા રેખા એલ અને એમ લીધી અને એની છેદિકા એન. તો પક્ષ રેખા એલ અને રેખા એમની છેદિકા રેખા એન છે. અને અહીંયા આગળ આપણને વ્યુત્ક્રમ કોણની જોડ એકરૂપ એટલે એક વ્યુત્ક્રમ કોણની જોડ લીધી. કઈ લીધી? ખૂણો એ અને ખૂણો બી. તો ખૂણો એ અને ખૂણો બી વ્યુત્ક્રમ કોણની જોડ છે અને કેવી છે? એકરૂપ છે. એટલે કે ખૂણો એ એકરૂપ ખૂણો બી. તો સાધ્ય આ બે રેખા એલ અને એમ સમાંતર છે. એટલે કે રેખા એલ સમાંતર રેખા એમ. સાબિતી એકદમ ઇઝી છે. જો હવે બહુ સરળતાથી તમે એને કરી શકશો. ધ્યાન આપો. તો હવે સાબિતી નંબર 1 એટલે હવે આપણે વિધાનના નંબર આપતા જવાના. નંબર 1 શું આપ્યું? હવે પહેલાં જે અહીંયા આગળ આપણને એ અને બી આપ્યું એની સાથે આપણે એ સાથે કોઈ એક સુરેખ ખૂણાની જોડ બનાવે એવો ખૂણો કયો લઈ લીધો છે? સી. તો પહેલાં વિધાનમાં ખૂણો એ વત્તા ખૂણો સી, આ બે ખૂણા સુરેખ ખૂણાની જોડ છે બરાબર 180 સુરેખ ખૂણાની જોડ. પરંતુ નંબર 2 પક્ષમાં આપણને શું આપ્યું? ખૂણો એ એકરૂપ ખૂણો બી પક્ષ. તો પછી અહીંયા પહેલાં વિધાનમાં એની જગ્યા પર આપણે બી મૂકી શકીએ કારણ કે એ બરાબર બી છે. તો આપણને નંબર 3માં શું મળશે? ખૂણો બી વત્તા ખૂણો સી. અહીંયા પહેલાં વિધાનમાં આપણે એની જગ્યા પર બી મૂક્યું. ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180. પણ જુઓ તમારી આકૃતિમાં ખૂણો બી અને ખૂણો સી કયા ખૂણા છે? ફરીથી જુઓ. ખૂણો બી અને ખૂણો સી બે રેખાની એક છેદિકા છેદે ત્યારે એક જ બાજુના અંતઃકોણો છે. ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180°. પરંતુ ખૂણો બી અને ખૂણો સી એ છેદિકાની એક જ બાજુએ બનતા અંતઃકોણો છે. અને અંતઃકોણો કેવા થઈ ગયા? પૂરક. એટલે કે એ બેનો સરવાળો 180. તો આપણે ઉપર ગુણધર્મ જોયો કે જો અંતઃકોણો પૂરક હોય તો બે રેખા સમાંતર. માટે રેખા એલ સમાંતર રેખા એમ છે. શેના ઉપરથી? સમાંતર રેખાની અંતઃકોણ કસોટી પરથી. માટે આ ગુણધર્મને સમાંતર રેખાની વ્યુત્ક્રમ કોણ કસોટી કહેવાય છે. એટલે વ્યુત્ક્રમ કોણ કસોટી સાબિત કરવા માટે આપણે અંતઃકોણ કસોટીનો ઉપયોગ કર્યો. એટલે કે બે સુરેખ ખૂણાની જોડ લીધી અને પછી એમાંથી એક ખૂણાને એકરૂપ વ્યુત્ક્રમ કોણ આપ્યો છે. એટલે એ બંનેનો સરવાળો 180 થાય એટલે અંતઃકોણો પૂરક માટે રેખાઓ સમાંતર. હવે એના પછીની કસોટી. હવે કઈ કસોટી આવી? સંગત કોણ કસોટી. હવે અહીંયા જે બધું ટીક કરેલું છે તમારે લખવાનું છે યાદ રાખજો. હવે સંગત કોણ કસોટી. સંગત કોણ કસોટીનું વિધાન જુઓ. બે રેખાને એક છેદિકા છેદે ત્યારે બનતા સંગત કોણની એક જોડ એકરૂપ હોય તો તે બે રેખા સમાંતર હોય છે. એટલે હવે શું કહે છે આપણને? બે રેખાને એક છેદિકા છેદે બે રેખા એલ અને એમ એની છેદિકા છે એન અને સંગત કોણની જોડ એકરૂપ. તો અહીંયા સંગત કોણ કયા લીધા છે? તો જુઓ, એક એ લીધો અને એની સાથે બી લીધો અને એ સાથે સુરેખ ખૂણો બનાવતો આપણો એક ખૂણો સી લઈ લીધો છે. એટલે આટલા 3 ખૂણા આપણે બેઉમાં બતાવવાના. તો જુઓ, પક્ષ રેખા એલ અને રેખા એમની છેદિકા રેખા એન છે. ખૂણો એ અને ખૂણો બી, આ ખૂણો એ અને ખૂણો બી સંગત કોણની જોડ છે. એટલે કે ખૂણો એ એકરૂપ ખૂણો બી અથવા તો ખૂણો એ ઇઝ ઇક્વલ ટુ ખૂણો બી. તો સાધ્ય રેખા એલ સમાંતર રેખા એમ. સંગત કોણો એકરૂપ તો બે રેખા સમાંતર. તો એના માટે પણ આપણે અંતઃકોણ કસોટીનો જ ઉપયોગ કરવાનો છે. કઈ રીતે? તમને મેં કીધું એમ પહેલાં આગળનામાં એ અહીંયા લીધો હતો અને એની સાથે સુરેખ કોણ સી લીધો. હવે એ અહીંયા ઉપર લીધો તો એની સાથે પણ સુરેખ કોણ એક સી લઈ લીધો. તો જુઓ ફરીથી નંબર 1 ખૂણો એ વત્તા ખૂણો સી બરાબર 180° સુરેખ ખૂણાની જોડ. આ બે સુરેખ ખૂણાની જોડ બરાબર. પરંતુ આપણને પક્ષમાં શું આપ્યું? એ બરાબર બી પક્ષ. એ અને બી એનું માપ સમાન છે તો પછી એની જગ્યા પર બી મુકાય. માટે અહીંયા એની જગ્યા પર આપણે બી મૂકીએ તો ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર 180°. પણ બી અને સી કયા ખૂણા છે? છેદિકાની એક જ બાજુના અંતઃકોણો. એટલે કે છેદિકાની એક જ બાજુના અંતઃકોણો પૂરક છે. અને અંતઃકોણો પૂરક માટે રેખા એલ સમાંતર રેખા એમ અંતઃકોણ કસોટીથી આ ગુણધર્મને સમાંતર રેખાની સંગત કોણ કસોટી કહેવાય છે. એટલે આ થઈ ગઈ સંગત કોણ કસોટી. એ પણ આપણે અંતઃકોણ કસોટીથી જ સાબિત કરી અને પછી આપણે એને ઉપયોગમાં લઈ શકીએ છીએ. હવે પાના નંબર
21 પર જઈએ. પાના નંબર 21 પર જે ઉપર અહીંયા બે ઉપપ્રમેય આપ્યા છે તો એ તમારે ખાલી લખવાના છે અને એનો ઉપયોગ જોવાનો છે. સમજાવી દઉં છું પહેલો, અને બીજાનો ફક્ત ગુણધર્મ લખજો. તો પહેલો ઉપપ્રમેય. ઉપપ્રમેય એટલે શું? પ્રમેય પરથી જે સાબિત કરવામાં આવે એ ઉપપ્રમેય. તો ઉપપ્રમેય 1, જો એક રેખાને તે સમતલમાં આવેલી જો એક રેખા તે સમતલમાં આવેલી બે રેખાઓને લંબ હોય તો તે બે રેખાઓ પરસ્પરને સમાંતર હોય છે. એટલે કોઈ એક રેખા તે જ સમતલમાં આવેલી બે રેખાને લંબ આપી હોય તો જે બે રેખાને લંબ આપી એ બે રેખા સમાંતર હોય. તો આપણે બે રેખા દોરી, L અને M, અને ત્રીજી N એની છેદિકા જે આ બેઉને લંબ છે. એટલે પક્ષમાં શું લખ્યું? રેખા N લંબ રેખા L અને રેખા N લંબ રેખા M. તો જે આ બે રેખા છે L અને M એ કેવી થવી જોઈએ? સમાંતર. એકદમ ઇઝી સાબિતી. જુઓ સાબિતી નંબર 1, રેખા N લંબ રેખા L બરાબર, અને રેખા N લંબ રેખા M એ પક્ષ. તો આનો અર્થ એમ કે ખૂણો A અને C ક્યાં આપ્યા છે? જુઓ તમારી આકૃતિમાં જુઓ, ખૂણો A અને C. તો આ ખૂણો A અને આ ખૂણો C બંને શું થાય? સંગત કોણ થાય. અને તમે ઉપર લખો કે નીચે લખો સરખું જ છે. તો A અને C એનું માપ કેટલું થશે? લંબ એટલે 90. પણ A અને C એ કેવા ખૂણા છે? છેદિકાની એક જ બાજુએ આવેલા સંગત કોણો. A અને C એ રેખા L અને એમની છેદિકા Nથી બનતા સંગત કોણો છે. અને જો સંગત કોણો એકરૂપ હોય તો બે રેખા સમાંતર. માટે રેખા L સમાંતર રેખા M. રેખાની સમાંતર હોવાની અંતઃકોણ કસોટી નહીં આવે. અહીંયા કઈ કસોટી આવે? સંગત કોણ કસોટી. આપણે સંગત છે એકરૂપ એવું બતાવ્યું એટલે અંતઃકોણ નહીં, સંગત કોણ કસોટી એવું લખવાનું છે. સમજાયું બરાબર? જો બે સંગત કોણો A અને C અહીંયા લંબ છે એટલે દરેકે દરેક ખૂણા 90 જ થાય. તમે ગમે ત્યાં લો. તો આપણે અહીંયા નીચે લીધો છે A અને C, એ પણ 90 જ થશે, કારણ કે 1 90 તો સુરેખ ખૂણાની જોડના આધારે બધા 90 જ થવાના છે. એટલે A અને C 90 તો બંને સંગત કોણો એકરૂપ, તો બે રેખા સમાંતર. હવે બીજો ઉપપ્રમેયનું વિધાન જોઈએ અને જસ્ટ જોઈ લો કે એને કેવી રીતે બતાવાય. જો એક સમતલમાં બે રેખા તે જ સમતલમાં આવેલી ત્રીજી રેખાને સમાંતર હોય તો તે બે રેખા પરસ્પર સમાંતર હોય છે એમ સાબિત કરો. આકૃતિ જોજો બરાબર. એક સમતલમાં બે રેખા, ધારો કે આપણને આ એક રેખા L, બીજી એક રેખા, જો એક રેખા L, બીજી એક રેખા M અને ત્રીજી એક રેખા N. આ ત્રણ રેખા આપી. એમાં એમ કીધું કે બે રેખા તે જ સમતલમાં આવેલી ત્રીજી રેખાને સમાંતર. એટલે L સમાંતર N અને M સમાંતર N. એટલે કે પહેલી રેખા ત્રીજીને સમાંતર અને બીજી રેખા પણ ત્રીજીને સમાંતર. તો આપણે સાધ્યમાં શું બતાવવાનું? L સમાંતર M, એટલે કે પહેલી બીજીને સમાંતર. હવે આવું બતાવવા માટે આપણે એક છેદિકા દોરવી પડે. ધારો કે રેખા P એ આ ત્રણેય રેખાની છેદિકા છે. હવે ખૂણા લઈ લઈએ આપણે, કોઈ પણ લેવાય, વ્યુત્ક્રમ કોણો લેવાય અને સંગત કોણો પણ લેવાય. આપણને ઇઝી પડે, આપણે સંગત કોણો લઈ લઈએ છીએ. જુઓ ત્રણેય રેખા આગળના સંગત કોણ. પહેલાં L સમાંતર N છે એટલે ખૂણો A એકરૂપ ખૂણો C, એટલે કે ખૂણો A ઇઝ ઇક્વલ ટુ C. કયા ખૂણા? સંગત. બે રેખા સમાંતર તો સંગત કોણો એકરૂપ. પછી M સમાંતર N તો ખૂણો B બરાબર ખૂણો C, એ પણ સમાંતર રેખાથી બનતા સંગત કોણો. હવે જુઓ A બરાબર C અને B બરાબર C, તો પરંપરિતતાના ગુણધર્મ પરથી A બરાબર B બરાબર C, એટલે કે A બરાબર B થાય અને A બરાબર B. પણ A અને B કયા ખૂણા છે? સંગત કોણ. સંગત કોણો એકરૂપ, માટે રેખા L અને રેખા M સમાંતર થશે. માટે રેખા L સમાંતર રેખા M. તો ઉપપ્રમેય 2નું વિધાન લખી નાખજો. સાબિતી લખવાની જરૂર નથી, અને તમને લખવી હશે તો હું લખીને મોકલાવી દઈશ. ઉપરના ઉપપ્રમેયની સાબિતી આપણને આપેલી છે એટલે એ તમે લખી નાખજો. બસ આજે અહીંયા સુધી, પછી આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. થેન્ક યુ.